જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો। આજે પુત્રદા એકાદશી છે। વૈષ્ણવ જીવનમાં એકાદશી એટલે માત્ર ઉપવાસ કે નિયમનો દિવસ નથી, પરંતુ ભાવ સમજવાનો, તેનો આશય ઊંચો કરવાનો અને આશ્રયને હજી મજબૂત કરવાનો દિવસ છે। એકાદશ ઇન્દ્રિયોને પ્રભુ તરફ વાળવાનો સંકેત છે। લૌકિક જગતમાં પુત્રદા એકાદશી એટલે પુત્ર પ્રાપ્તિની કામના માટે કરવામાં આવતી એકાદશી, પરંતુ પુષ્ટિ માર્ગમાં જ્યારે આપણે કોઈ એકાદશી કરીએ છીએ ત્યારે એ એકાદશીને લૌકિક માંગમાંથી અલૌકિક ભાવ તરફ લઈ જઈએ છીએ। આજે એક પ્રશ્ન આપણા મનમાં ઊભો થાય કે વૈષ્ણવ જો સંતાનની કામના કરે તો એ કામના કેવી હોવી જોઈએ? આમ તો પુષ્ટિ માર્ગમાં માગવાની ના જ કહી છે, કારણ કે માગણીમાં લાગણી ના હોય, અને છતાં પણ જો માગવાનો સ્વભાવ જતો નથી તો કેવું સંતાન હોવું જોઈએ તેનો પ્રકાર સમજીએ। પુત્ર કે સંતાન, અહીં પુત્ર એટલે દીકરો એમ નથી, પરંતુ સંતાન એટલે ભક્તિના વારસને સાચવનાર। પુષ્ટિમાર્ગીય ભાવ સમજીએ તો પુષ્ટિ માર્ગમાં પુત્ર શબ્દ માત્ર લિંગનો સંકેત નથી। પુત્ર એટલે જે ભક્તિને આગળ વધારે, જે વંશને નહીં સેવાને આગળ વધારે, જે ઘરમાં જન્મે પરંતુ જીવન પ્રભુને અર્પણ કરે। તેથી આજે આ પુત્રદા એકાદશીમાં આપણે પુત્ર સાથે સંતાન શબ્દ પણ લઈએ છીએ, કારણ કે ભગવાન ગુણ જુએ છે, નામ નહીં। કુંભનદાસીનો પ્રસંગ આપણે જાણીએ છીએ। એ પુત્રદા એકાદશીનું જીવંત પ્રમાણ મળી આવે છે। વ્રજમાં કુંભનદાસજી દ્રવ્યથી ગરીબ, પરંતુ રસ અને આશ્રયથી પરમ ધનિક। એમના ઘરે સંતાનો હતા, પરિવાર હતું, છતાં પણ ભગવત પુત્ર માટેની તાલાવેલી હતી। એને મનમાં એવું થયા કરતું કે કોઈ એવો ભગવત પુત્ર હોય ને કે જેમની સાથે સત્સંગ થઈ શકે। સત્સંગ માટેની એવી આતુરતા હતી, અને એમની આતુરતાને પૂર્ણ કરવા શ્રીજી બાવાની કૃપાથી એમને ત્યાં ચતુર્ભુજદાસજીનું પ્રાકટ્ય થયું, અને તે પહેલા આપણા શ્રીનાથજીએ કુંભનદાસજીને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન પણ આપ્યા। આ બધા પ્રસંગો આપણે વિશેષ સત્સંગના રૂપમાં જરૂરથી લઈશું। અત્યારે ખાલી હિન્ટના સ્વરૂપમાં સમજી લઈએ, સંકેતના સ્વરૂપમાં। અને ચતુર્ભુજદાસજીના પ્રસંગમાં આવે છે ને કે એનું બાલ્ય અવસ્થા જોવો, કિશોર અવસ્થા જોવો, એમનું દિવ્ય ચરિત્ર એવું છે કે જો આવું સંતાન આપણા ઘરમાં હોય ને તો કહેવાનું મન થાય, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં। કારણ કે એ શ્રીજી બાબાના દર્શન કર્યા વિના દૂધ પણ ન પીતા, સાવ નાના હતા ત્યારથી। વિચાર તો કરો, અને કદાચ 41 દિવસના હતા ત્યાં જ એમને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું છે, અને શ્રીજી બાબાની સન્મુખમાં કમાડ વાસવામાં આવ્યા, અને ત્યારે ચતુર્ભુજદાસજી બ્રહ્મ સંબંધ લેતી વખતે મોટા થઈ ગયા। કેવી શ્રીજી બાબાની અસીમ કૃપા! અને એટલું જ નહીં, પરંતુ બ્રહ્મ સંબંધ લીધા પછી તરત જ પદ પણ ગાયું, જે અનુભવ થયો। જો આપ કહેશો તો ચતુર્ભુજદાસજીની આખી વાર્તા વિસ્તારથી જરૂરથી લઈશું। એટલે પુત્ર કેવો હોવો જોઈએ? તો પુત્ર આવો હોવો જોઈએ। પુત્ર એટલે ફક્ત દીકરાની વાત નથી, સંતાન આવું હોવું જોઈએ કે જેને સદાને માટે પ્રભુને મેળવવા માટેની તાલાવેલી હોય। હવે અહીં કહે છે કે આ માત્ર નામ નથી વૈષ્ણવો, આ સંદેશ છે। જેમ દર્શન તેમ સંતાન। જો આપણે દર્શન ભક્તિથી કરીએ તો સંતાન પણ ભક્તિમાં વળે। બાળક એક ઓરીપાટી છે, મોટાને વડીલોને જોઈને તેનું અનુકરણ કરે છે। પુત્રદા એકાદશીની સાચી કામના કેવી હોવી જોઈએ? તો આ એકાદશીએ વૈષ્ણવ શ્રી ઠાકોરજી પાસે એવું નથી કહેતો કે હે પ્રભુ મને સંતાન આપો, પરંતુ એવો ભાવ ઘણા વૈષ્ણવો કરતા હોય છે કે હે શ્રીનાથજી જો આપો ને
તો તમારો સેવક થાય એવું સંતાન આપજો, અને ન આપો ને તો મારા હૃદયમાં આપ જ સંતાન બનીને રહેજો. એવી કૃપા કરજો કે હું આપની સેવા વાત્સલ્ય ભાવથી કરી શકું. મારા પુત્રને જે લાડ લડાવવા છે એવા લાડ હું આપને લડાવું, એનાથી અધિક લાડ લડાવું, એવી કૃપા કરજો. આજ તો પુષ્ટિ માર્ગનું શિખર છે. હવે ઘણા જીવનમાં એવી મુશ્કેલીમાંથી પસાર થતા હોય છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, દરેકને ઉપયોગી થાય એવું છે. ઘણાને એવી મુશ્કેલીમાંથી જેઓ પસાર થતા હોય કે જેમને સંતાન નથી અને સંતાન માટેની તાલાવેલી છે, અને બધા પ્રયત્નો કરી છૂટ્યા છે. ઓલું કહેવાય છે ને કે જેટલા પથ્થર એટલા પૂજ્યા દેવ, એવું કંઈક એક કહેવત પણ છે, મને અત્યારે યાદ નથી. અને હતાશાનો અનુભવ થઈ રહ્યો છે કે મારે સંતાન નથી. તો આપણા જીવનની દરેક મુશ્કેલીઓના જવાબ ભાગવતજીમાંથી પણ આપણને મળી આવે છે. ભાગવતજીમાં પૃથુરાજાનું ચરિત્ર આવે છે. ભાગવતમાં પુરાણમાં પૃથુરાજાનું જે ચરિત્ર છે ને, તેમાં પૃથુરાજા એ માત્ર રાજા નથી પરંતુ ભગવાનના અંશ અવતાર છે. એમણે ધરતીનું દોહન કરાવ્યું, પ્રજાનું પાલન કર્યું અને પોતે સદા ભગવદ આશ્રિત રહ્યા છે. પરંતુ આ ચરિત્રનું વિશેષ મહત્વ એની ફલશ્રુતિમાં આવે છે. ભાગવતજી કહે છે કે જે કોઈ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આ પૃથુરાજાનું ચરિત્ર સાંભળે કે પાઠ કરે, તેને સુંદર, ગુણવાન અને યશસ્વી સંતાનની પ્રાપ્તિ થાય છે. વૈષ્ણવો, અહીં ધ્યાન આપજો, સંતાન શબ્દ વાપર્યો છે કારણ કે ભગવાન ભક્તિ જુએ છે અને 3 વખત પાઠ કરવાનો ક્રમ છે. તો આપણે એવો ભાવ પણ લઈ શકીએ કે એક વખત પાઠ કરીએ તો એ પાઠના આધિભૌતિક સ્વરૂપને આપણે સમજી શકીએ, બીજી વખત પાઠ કરતા તેમાં રહેલા આધ્યાત્મિક ભાવને સમજી શકીએ, અને ત્રીજી વાર પાઠ કરીએ ત્યારે તેના આધિદૈવિક સ્વરૂપને સમજી શકીએ. તો જો આવી કોઈ પ્રકારની મુશ્કેલી હોય અને મનમાં સંતાન પ્રાપ્તિની તાલાવેલી હોય તો આ ભાગવતજીમાં દર્શાવેલું પૃથુરાજાનું ચરિત્ર જરૂરથી શ્રવણ કરશો અથવા તેનો પાઠ કરશો. આપને પીડીએફની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અને ભૂલી જાઓ તો કોમેન્ટ બોક્સમાં કહેજો જેને જોઈતી હોય તે. પીડીએફ બનાવેલી છે એ પૃથુરાજાના ચરિત્રની, અને આપણે અહીં પણ લઈશું. અને આ 3 વખતનો એક બીજો ભાવ જોઈએ, એટલે ત્રીજો વખત પાઠ કરવાથી આધિદૈવિક સ્વરૂપને આપણે સમજી શકીએ છીએ. બીજો પ્રકાર જોઈએ તો 3 વખત પાઠ કરવાનો મહિમા એ પણ થઈ શકે કે એક વખત શ્રદ્ધાથી પાઠ કરીએ, બીજી વખત વિશ્વાસથી અને ત્રીજી વખત પૂર્ણ સર્વ સમર્પણથી. આ કોઈ મંત્રજાળ નથી, આ તો ભાવની પ્રક્રિયા છે, અને પ્રકટ અનુભવ આજના સમયમાં એ મળી આવે છે. સાવ સાચે કહું છું વાલા વૈષ્ણવો, ઘણા વર્ષો થઈ ગયા હું આ ભાગવતજી વાંચ્યા તેને, પરંતુ જ્યારે મેં આ પૃથુરાજાનું ચરિત્ર વાંચ્યું હતું, એટલે આપણે ધ્યાનથી વાંચ્યું હોય તો તેમાં ફલશ્રુતિમાં કહ્યું હોય, એટલે પછી મેં એ પુસ્તકમાંથી ઝેરોક્ષ પણ ઘણી બધી કરાવી હતી પૃથુરાજાના ચરિત્રની, કારણ કે એવા ઘણા બધા વૈષ્ણવો પણ મને મળ્યા છે, અને વૈષ્ણવ ન હોય એવા પણ મળ્યા છે કે જેને સંતાન ન હોય અને તેના માટે તે બની શકે એટલા ડૉક્ટરોની દવા ઘણું બધું કર્યું હોય છતાં પણ સંતાન પ્રાપ્તિ ન થઈ હોય, એટલે મનમાં એક ખાલીપો અનુભવતા હોય અને એમ થતું હોય કે ગમે તે કરીએ પણ સંતાન પ્રાપ્તિ થાય. તો એવા જે હતા એમને મેં આ પાઠ કહ્યું હતું, અને એમ પણ કહ્યું હતું કે મને એવા કોઈએ કહ્યું નથી, પરંતુ ભાગવતજીમાં આ રીતે વર્ણન આવે છે કે આ પાઠ કરવાથી 3 વખત પાઠ કરવાથી સુંદર સંતાનની પ્રાપ્તિ થાય છે. તો જેણે જેણે મને કહ્યું એ બધાને મેં આ પાઠ ઝેરોક્ષ કરાવીને આપ્યા, બહારગામ પણ મોકલાવ્યા હતા, કોઈ સગાવાલામાં કોઈને જોતા હોય એ રીતે. મારી દીકરીએ તેની પીડીએફ પણ બનાવી દીધી છે, તો એ પીડીએફ પણ હું આપને શેર કરીશ. અને એટલું જ નહીં, અત્યારે આપણે એ આખું ચરિત્ર સાથે લઈશું પણ ખરી. મેં અગાઉ કરેલું છે એ હું પાછળ એડ કરી દઈશ. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે વાંચન કરીએ છીએ આ બધું શેના માટે છે? આપણી આત્માને જાગૃત કરવા માટે છે. કોઈ પણ પ્રકારે ભગવદ માર્ગે વળે દરેક વ્યક્તિ એવું જ સત્સંગમાં હોય છે. એટલે આપણે કોઈ પણ પુસ્તક વાંચીએ
તો એમાં કોઈ વસ્તુ એવી તો હોય જ કે જે આપણા હૃદયને સ્પર્શી જાય. એટલે આ બધું ફળશ્રુતિને થંબનેલમાં લખવાનું કારણ જ એ છે કે એ બહાને કે ભગવદ નામ લેવાય, પરંતુ નિષ્કામ ભાવે કરવાથી તો અલગ જ અનુભૂતિ થાય છે. એ આપણે દરેક સત્સંગમાં આપણે કહીએ છીએ કે કોઈ ફળની ઈચ્છાથી નહીં, પણ નિષ્કામ ભાવે પ્રભુની પ્રસન્નતા માટે કરવાનું છે. પરંતુ આ તો આપણા વાલા વૈષ્ણવો કોઈ અન્ય માર્ગે ન વળી જાય, અને આ બધા ઉપાયો તેમાં છે, ભાગવતજીમાં મળી આવે છે, એટલે આપણે આ ચરિત્ર લઈ રહ્યા છીએ. એટલે કોઈને આપની આજુબાજુમાં કોઈને આ તકલીફ હોય તો એમને પણ આપ સત્સંગ શેર કરજો જરૂરથી. અને વાલા વૈષ્ણવો, હવે હું આપને એટલું એ પણ કહું કે મેં જેને આ પાઠ પધરાવી દીધા છે ને, જેમ કે 6-7 જણાને પધરાવ્યા હોય ને, તો એમાંથી મેં 4 થી 5 ને તો મેં પોતે પ્રકટ જોયેલું છે કે એમની ઘરે સંતાન આવ્યું, કોઈને દીકરો કોઈને દીકરી. એ વાત અલગ છે, કોઈ પુત્ર કે પુત્રીની અહીં વાત જ નથી. હવે તો આ સમય એટલો સુંદર થઈ ગયો છે કે એવા ભેદભાવ રહ્યા જ નથી, પહેલા જેવી નેરો માઇન્ડેડ થિંકિંગ નથી. એટલે હું એટલું જ કહું છું કે આ પાઠ 3 વખત કરવાનું તેમાં લખેલું છે. અને વાલા વૈષ્ણવો, આ કોઈ પ્રચાર નથી, આ તો પ્રભુની લીલા છે. હવે એટલું જ નહીં કે વૈષ્ણવો, હું સાચું કહું છું કે અમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં એક સિંધી પરિવાર છે, તે એટલે એ વેપારી છે. ટૂંકમાં એમના વાઈફને એવું થતું હતું, તો એમને પૂછ્યું હતું મેં કે ભાગવતજીનો પાઠ કરો, તો કે આપજો ને હું કરીશ. તો એમને પણ કર્યું ને એમને ત્યાં ટ્વિન્સ છે. એટલે આ બધા પ્રકટ પ્રમાણ છે કે ભાગવતજીમાં દરેક પ્રકારનું આપણને પ્રશ્નનો ઉકેલ મળી આવે છે. તો આ પુત્રદા એકાદશીના આપણે પૃથુરાજા ચરિત્રનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને આપણે તો નિષ્કામ ભાવે જ આ પાઠ કરવાનો છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ અહીં પાઠની ફલશ્રુતિ લખેલી છે કે જેમાં કહ્યું છે કે જે કોઈ આ ચરિત્રનો 3 વખત અર્થના અનુસંધાન સાથે દરરોજ પાઠ કરશે તેને પ્રજાહીન હશે, તેને સુપુત્ર પ્રાપ્ત થશે, નિર્ધનને ધન મળશે, મૂર્ખ પંડિત થશે. અને ખાસ ધ્યાન આપજો, જે કોઈ નિરંતર નિષ્કામ ભાવથી આ ચરિત્રનો પાઠ કરશે તેને ભગવાનના ચરણારવિંદની પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થશે. આટલું સાંભળતા તો આપણને એમ થાય કે એવું તે કયું ચરિત્ર હશે કે તેની આટલી બધી સુંદર ફલશ્રુતિ છે. તો તે લેવાનું કારણ એ છે કે શ્રીમદ ભાગવતજીમાં જ આ ચરિત્ર આવે છે, અને મુખ્ય હેતુ એ જ છે કરવા માટેનો કે આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો અન્યાશ્રય ન કરે, અને કોઈ સકામ ભક્તિ કરવી હોય તો તેની પણ બધી સુલભતા આપણા ભાગવતજીમાં આપેલી જ છે. કોઈને સકામ ભાવથી ભક્તિ કરવી હોય તો પણ થઈ શકે છે. એ હેતુથી જ અહીં આપણે આ ચરિત્ર લઈ રહ્યા છીએ. અને સાથે સાથે એ કહેવાનું કે હું જ્યારે ભાગવતજી દરરોજ વાંચતી ત્યારે મેં આ ચરિત્ર વાંચ્યું હતું, પછી તેની ઝેરોક્ષ કરાવીને અમારા ગ્રુપમાં જે વૈષ્ણવોને આ રીતે સંતાન પ્રાપ્તિ ન થઈ હતી, ઘણું બધું ડોક્ટરને બતાવ્યા છતાં કઈ પણ રિઝલ્ટ નહોતું આવ્યું, ત્યારે મેં એમને કહ્યું હતું કે જો આ હું નથી કહેતી હો, પરંતુ ભાગવતજીમાં આવું આવે છે, તો જો તમારે એ ચરિત્ર જોઈતું હોય તો હું તમને મોકલાવું. તો એ વૈષ્ણવોએ હા કહી. સાથે સાથે અમારા ગ્રુપમાં એક સિંધી બેન, એમને પણ આ પ્રોબ્લેમ હતી. એક વખત પ્રેગ્નન્સીમાં 6 મહિનામાં મિસ થઈ ગયું, એટલે તે ખૂબ જ દુખી રહેતા હતા. અને ત્યારબાદ એમને એક પુત્રની પ્રાપ્તિ થઈ, તો તે પણ કુપોષિત હોવાના કારણે ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયું. ત્યારે મેં એમને આ કહ્યું હતું કે જો
આ ભાગવતજીમાં આવો ઉલ્લેખ આવે છે, તમારે જો એ પાઠ જોઈતો હોય તો હું આપું. તો એણે કહ્યું કે હા હું કરીશ, મને કઈ વાંધો નથી, તમે જેમ કહેશો હું એમ કરીશ. તો આજે જ એમનો ફોન આવ્યો કે એમને ત્યાં ટ્વિન્સ આવ્યા છે, એટલે મને એમ થયું કે હું આપને બધાને આ કહું. અન્યાશ્રય ન કરવા જતા આપણા ભાગવતજીમાં બધું જ પ્રાપ્ત થતું હોય તો શા માટે એ ન કરીએ, એ હેતુથી આપણે આ ચરિત્ર લઈ રહ્યા છીએ. હવે હું આ ચરિત્ર કયું છે તે કહેવા જઈ રહી છું. પૃથુ રાજાનું ચરિત્ર 11 અધ્યાયમાં દર્શાવેલું છે. તેની ફલશ્રુતિમાં આ રીતે વર્ણન આવે છે. હજુ તો ઘણું બધું વર્ણન આવે છે, આ તો ટૂંકમાં ફલશ્રુતિ કહી છે. તો ચાલો આપણે શરૂ કરીએ પૃથુ રાજાનું ચરિત્ર. અહીં ખાસ ધ્યાન આપવાનું છે કે સકામ ભક્તિ કરવી હોય તો એ હેતુથી અને નિષ્કામ ભક્તિ કરવી હોય તો તેની પણ ફલશ્રુતિ દર્શાવી છે કે નિરંતર નિષ્કામ ભાવથી આ ચરિત્રનો પાઠ કરવાથી ભગવાનના ચરણારવિંદની પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થશે. તો આપણે નિષ્કામ ભાવે પણ આ ચરિત્રનો પાઠ કરી શકીએ. અને અહીં 3 વખત કરવાનું કહ્યું છે, એટલે શુદ્ધ સ્નાન કરી અને 3 વખત આ પાઠ કરવાનો. અને મેં જેને આ પાઠ આપ્યો હતો, 4 કે 5 જણાને આપ્યો હતો, તેમાંથી 3 જણાએ તો મને ફોન પણ આવી ગયા છે કે એમને ત્યાં પુત્ર જન્મ કે પુત્રી જન્મ સંતાન પ્રાપ્ત થયું છે. એટલે મારો હેતુ એ જ છે કે આપણે અન્યાશ્રય ન કરતા આપણા પુષ્ટિ માર્ગમાં આપણા શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરીએ. તો ચાલો શરૂ કરીએ પૃથુ રાજાનું ચરિત્ર. પૃથુ રાજાનું ચરિત્ર. તે સમયે બ્રહ્મદેવ પધાર્યા, એટલે વેનના દેહમાંથી પ્રકટ થયેલ પ્રજા. એટલે સૌપ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ કે ઋષિ મુનિઓએ વેન રાજાની 2 ભુજાઓનું મંથન કર્યું. વેને પોતાના બાહુબળથી ગુંડાઓને પરાસ્ત કરી પ્રજાને સુખી કરી હતી. તે પુણ્ય કર્મના પ્રભાવથી તેમાંથી પુણ્ય પુરુષ પ્રકટ થયો, તે રાજા પૃથુ. તેઓ ભગવાન વિષ્ણુનો કલા અવતાર. રાજા પૃથ્વીની સામે એ ભુજાઓના મંથનમાંથી અર્ચી નામના રાણી પ્રકટ થયા. તે લક્ષ્મીજીનો અવતાર સમજવો. વેન રાજાના શરીરમાંથી પાપ પુરુષ રૂપે બહાર ચાલ્યું જતા તેનું કલેવર વિશુદ્ધ બન્યું. તેથી મહારાજા પૃથુ અને મહારાણી અર્ચીનું પ્રાકટ્ય થયું. હવે આપણે જે પૃથુ રાજાનું ચરિત્ર જોઈ રહ્યા છીએ તેનો પાઠ કરવાનો છે. આ તો પૃથુ રાજા કોણ છે તે પણ આપણને ખબર હોવી જોઈએ, એટલે લીધું. પૃથુ રાજાનું દિવ્ય ચરિત્ર. તે સમયે બ્રહ્મદેવ પધાર્યા. રાજા પૃથુના ચરણમાં કમળનું ચિહ્ન જોયું, શ્રીહસ્તમાં સુદર્શનનું ચિહ્ન જોયું. બ્રહ્મદેવને ખાતરી થઈ કે તેઓ ભગવાનના કલા અવતાર છે, કોઈ સામાન્ય મહાપુરુષ નથી. બ્રહ્મદેવે તેમનું નામ પાડ્યું પૃથુશ્રવા. તેનો અર્થ છે જગતમાં જેનો પુષ્કળ યશ છે તે. રાજા પૃથુના રાજ્યાભિષેકની તૈયારી થઈ. નદીઓ અને સમુદ્રમાંથી જળ લાવવામાં આવ્યું. તેનાથી તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તેમને અનેક ભેટો ધરવામાં આવી. દેવોએ પણ ઘણી ભેટો આપી. કુબેર ભંડારીએ સોનાનું સિંહાસન આપ્યું. વરુણ દેવે શ્વેત વસ્ત્ર આપ્યું. નદીઓ પર્વતોએ એક પારથી બીજે પાર જવા માર્ગ કરી આપ્યો. વાયુ દેવતાએ 2 પંખ્યા આપ્યા. ધર્મદેવે કીર્તિમાન માળા ગળામાં પહેરાવી. યમરાજાએ દંડ આપ્યો. બ્રહ્માએ બખ્તર પહેરાવ્યું. પાર્વતીજીએ ઢાલ આપી. શંકર ભગવાને ખડગ આપ્યું. પૃથ્વીએ કોમળ ચરણમાં પહેરવા પાદુકા આપી, જે પહેરવાથી ઈચ્છિત સ્થાન પર પહોંચી જવાય. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર આપ્યું. દેવતાઓએ પુષ્પમાળાઓ આપી. સૂત, માગધ અને બંદીજનો રાજા પૃથુના ગુણગાન કરવા લાગ્યા. રાજા પૃથુ સિંહાસન પરથી ઊભા થયા અને બંદીજનોને આજ્ઞા કરી, કોઈએ મારા ગુણગાન ગાવાના નથી. હું આજે જ ગાદી પર બેઠો છું. હજી મને રાજ્ય કરવા દો, પછી તમને અનુભવ થાય કે આ રાજાએ અમને સુખ આપ્યું છે તો ભલે મારી સ્તુતિ કરજો. આજે પહેલા દિવસે મારી સ્તુતિ કરો તે બરાબર નથી. બંદીજનોએ વિચાર કર્યો
કે બ્રહ્માજીનું વચન છે કે પૃથ્વી રાજા ભગવાનનો જ અવતાર છે, એટલે એમણે ભગવાનના ગુણગાન ગાવા માંડ્યા. તેમણે કહ્યું કે અમારા રાજા ભગવાનનો અવતાર છે, તેમનામાં માતૃભક્તિ છે, પર સ્ત્રીમાં એમને માતાનો ભાવ ઉત્પન્ન થશે. બીજાઓને ખબર ન પડે તેમ તેઓ માતાના ભાવથી પગે લાગશે, પોતાની પત્નીને પોતાનો અડધો આત્મા માનશે. બ્રહ્મવાદી સંતો એમની સેવા કરશે. આમ બંદીજનો પૃથુ રાજાના ભવિષ્યનું કથન કરવા લાગ્યા. એ લોકોએ એમ કહી દીધું કે અમારા મહારાજ પૃથુ આ ધરતીનું દોહન કરશે. મૈત્રેય મુનિ પાસેથી પૃથુ રાજાની આ કથા સાંભળતા વિદુરજીએ વિનંતી કરી, હે મુનિવર, પૃથુ રાજાએ ધરતીનું દોહન કેવી રીતે કર્યું તે અમને અવશ્ય સંભળાવો. ત્યારે મૈત્રેય મુનિએ ધરતીના દોહનની કથા વિસ્તારમાં કહેવાની શરૂઆત કરી. પૃથુ રાજાએ કરેલું ધરતીનું દોહન. વિદુરજીના પ્રશ્નના જવાબમાં મૈત્રેય મુનિ પૃથુ રાજાએ ધરતીનું દોહન કર્યું એની કથા કહે છે. એક વખત ધરતી માતાએ વિચાર કર્યો કે દુનિયાના લોકો પૃથુ રાજાને ભગવાનના અવતાર માને છે, એમની પરીક્ષા લઈ હું એમનો પરચો કરું. પૃથ્વી દેવીએ ધરતી ઉપર જેટલું અનાજ હતું તે બધું રાત્રિના સમયે કોઈ ન જાણે તેમ પોતાના પેટાળમાં ઉતારી દીધું. સવારે પ્રજાજનો જાગ્યા ત્યારે અનાજનો એક પણ કણ ન દેખાતા સર્વત્ર કોલાહલ થઈ ગયો. દરેકને એક જ અનુભવ થયો કે ઘરમાંથી બધું જ અનાજ અદ્રશ્ય થઈ ગયું છે. સૌ પ્રજાજનો રાજા પૃથુ પાસે આવ્યા. રાજા પૃથુને સર્વ હકીકત કહી. તે સાંભળતા રાજા પૃથુ નગારું વગાડનારા જેમ બે હાથે નગારા ઉપર દાંડી પીટે તેમ બે હાથથી તેમના પેટ પર પ્રહાર કરવા લાગ્યા. પ્રજાજનોએ કહ્યું, હે રાજન, જઠરાગ્નિ અમને ખૂબ પીડા આપી રહ્યો છે. જેમ વૃક્ષની કોટરમાં રહેલો અગ્નિ સુરક્ષિત રીતે આખા વૃક્ષને બાળી નાખે છે, પણ કુંડમાં કે પાત્રમાં રહેલો અગ્નિ ઝટ શાંત થઈ જતો હોવાથી વૃક્ષને બાળતો નથી, તેમ અમારા જઠર રૂપી કોટરમાં રહેલો અગ્નિ અમને ભૂખ્યા લોકોને ભૂખથી બાળી નાખે છે. પ્રજાની ફરિયાદ સાંભળી રાજા વિચાર કરવા લાગ્યા કે આ વર્ષે મારા રાજ્યમાં દુકાળ પડ્યો નથી, તો આ મોચિંતું અનાજ ક્યાં ગાયબ થઈ ગયું. તેઓ એકાંતમાં જઈ આંખો બંધ કરી અંતર્મુખ વૃત્તિ કરીને બેઠા. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ધરતી માતાએ તેમની પરીક્ષા લેવા આ કૌતુક કર્યું છે. તેઓ જ અનાજને પેટાળમાં ગળી ગયા છે. પૃથુ રાજાને અગ્નિ દેવતાએ ધનુષ્ય આપ્યું હતું. પ્રાચીન સમયમાં બળદ કે બકરાના શિંગડાથી ધનુષ્ય બનાવવામાં આવતું. જ્યારે ગાયનું વાછરડું સહેજ મોટું થતા બાંધી દેવામાં આવતું. એ શિંગડું મોટું થતા કમાનદાર થઈ જતું. પછી તેમાંથી ધનુષ્ય બનાવી તેના ઉપર બાણ બાંધી રાજાઓ બાણ છોડતા. અગ્નિ દેવતાએ પૃથુ રાજાને બકરા ને બળદના શિંગડામાંથી બનેલું ધનુષ્ય આપ્યું હતું. સૂર્ય દેવતાએ બાણ આપ્યા હતા. પૃથુ રાજાએ એ ધનુષ્ય પર બાણ ચડાવી પૃથ્વીને સંબોધીને કહ્યું, હે પૃથ્વી, તમે મારા પ્રજાજનોના પ્રાણ લેવા બેઠા છો, એટલે અવશ્ય હું તમારા ટુકડે ટુકડા કરીશ. પૃથુ રાજા તેમ કરવા તૈયાર પણ થયા. તે વખતે પૃથ્વી દેવી ગાયનું સ્વરૂપ લઈને ત્યાં પ્રકટ થયા. મહારાજ પૃથુ તેમની પાછળ પડ્યા. પૃથ્વી માતાએ કહ્યું, રાજન, સ્ત્રી અપરાધી હોય તો પણ વિવેકી પુરુષો તેના પર પ્રહાર કરતા નથી, તેને શિખામણ આપે છે. ન માને તો ઠપકો આપે છે, પણ એનો વધ કરતા નથી. મારા ઉપર લોકો અધર્મનો ભાર વધારવા લાગ્યા. અનાચાર વધી ગયો. ત્યારે મને થયું કે લોકો મારું પવિત્ર અન્ન ખાઈને પણ ભગવાનનો અનાદર કરે છે, તેથી મેં એ અનાજ મારા પેટાળમાં સંતાડી રાખ્યું છે. પૃથુ રાજાએ કહ્યું, હે દેવી, તમે યાદ કરો, મારી પ્રજા ધર્માત્મા છે, તે અધર્મ આચરનારી નથી. જો તમે સંતાડેલું અનાજ નહીં આપો તો હું તમારો વધ કરીશ. પૃથ્વીએ કહ્યું, રાજન, હું તમને એક માર્ગ બતાવું છું, જેથી તમારા મનોરથ પૂર્ણ થાય. તમે યોગ્ય વ્યક્તિને પસંદ કરો. 4 વર્ણમાંથી એક વર્ણની એક વ્યક્તિને મારી ચારે બાજુ બેસાડો. જાણે દેવતાઓનો, ઋષિઓનો કે અસુરોનો દળ ન હોય. પછી
તમે મારું દોહન કરો. હું તમારો મનોરથ પૂર્ણ કરીશ. એના બદલામાં મારી એક વિનંતી છે કે મારા દેહ ઉપર જે ટેકરા અને ખાડા છે તે પુષ્કળ પ્રમાણમાં છે, માટે ટેકરા ખોદી ખાડા પૂરી દઈ મારા ઉપર નગરો, શહેરો, ગામડાની રચના કરો. પૃથુ રાજા દ્વારા ગ્રામ રચના અને નગર રચના. રાજા પૃથુના સમય સુધી અત્યારના જેવા ગામડા અને શહેરો કે નગરો ન હતા. મોટા મોટા ટેકરા વચ્ચે સપાટ જમીન હોય, ત્યાં લોકો ખેતી કરતા અને ત્યાં જ નિવાસ પણ કરતા. પૃથુના સમયથી ગ્રામ રચના અને નગર રચના થઈ હોય તેમ લાગે છે. પૃથ્વીની વાત સાંભળી રાજા પૃથુ શાંત થયા. ઋષિમુનિઓનું દળ એકત્રિત કર્યું. બૃહસ્પતિએ વત્સકલ્પન કર્યું. રાજાએ પૃથ્વીરૂપી ગાયનું દોહન કર્યું. તે ઋષિમુનિઓને વહેંચી આપ્યું. દૂધનું પાન કરવાથી ઋષિઓને નવા નવા વૈદિક મંત્રો સ્ફુરવા લાગ્યા. શ્રી ભાગવતજીમાં એમ કહેવામાં આવ્યું કે ઋષિઓ માટે રાજાએ વેદરૂપી દૂધ દોહ્યું. ગંધર્વોનું એક દળ પૃથ્વીરૂપી ગાયને ઘેરીને બેઠું હતું. વિશ્વવસુ ગંધર્વે વત્સકલ્પન કર્યું. કમલપાત્રમાં ગંધર્વોએ ધરતી માતાનું દૂધ દોહ્યું. તે પીવાથી બધા ગંધર્વોના કંઠ મધુર બની ગયા. અસુરોએ પ્રહલાદને વત્સકલ્પી ધરતી માતાનું દોહન લોહપાત્રમાં કર્યું. તેનું પાન કરવાથી આસવપાનથી જેમ નશો ચડે તેમ અસુરોને નશો ચડ્યો. આપણને પ્રશ્ન થશે કે એક જ ધરતીનું દૂધ પીવાથી અલગ અલગ લોકોને અલગ અલગ અનુભવ કેમ થયો? કલ્પના કરો કે એક જ કૂવો હોય, તેનું પાણી મરચા વાવ્યા હોય એ ખેતરમાં જાય તો એ જળ તીખું બને, એ જ પાણી શેરડીના ખેતરમાં જાય તો એ મીઠું બને. એમ પાણી એક જ હોવા છતાં સંસર્ગથી તેનો સ્વાદ બને છે. શ્રીનાથજી, તેવી રીતે ધરતી માતાનું દૂધ જેમણે પ્રાપ્ત કર્યું તે લોકોના સ્વભાવ પ્રમાણે તેમને જુદા જુદા અનુભવો થયા. પૃથ્વીની આજ્ઞા પ્રમાણે પૃથુ રાજાએ પૃથ્વી પરના બધા ટેકરા ખોદી નાખ્યા, ખાડા પૂરી દીધા, ભૂમિને સમતલ બનાવી દીધી. પછી સૌ પહેલા ગામડા વસાવ્યા. ગામડાની બહુ સુંદર વ્યાખ્યા કરવામાં આવી, જેમાં હાટ એટલે કે બજાર ન હોય તે ગામડું, એકાદ મોદીખાનાની દુકાન હોય, અઠવાડિયે એક દિવસ લોકો જ્યાં બજાર ભરાય ત્યાં વસ્તુ ખરીદવા જાય. વડોદરામાં દર શુક્રવારે આજે પણ આવું બજાર ભરાય છે, જ્યાં આજુબાજુના ગામોના લોકો ખરીદી કરવા માટે આવે છે. ગામડાવાળા માટે જ શહેરમાં આવો ખાસ પ્રબંધ કરવો પડે છે. પૃથુ રાજાએ ત્યારબાદ નગરનું નિર્માણ કર્યું. જ્યાંની વસ્તી લગભગ 50,000 વર્ષ સુધીની હોય તેને નગર કહેવાય. લાખ ઉપર વસ્તી હોય તેને શહેર કહેવાય. આ પહેલા પૃથ્વીના ધરાધરણી, મહી, અવની એવા અનેક નામ હતા, પરંતુ રાજા પૃથુના નામ પરથી તેનું નામ પૃથ્વી પડ્યું. પૃથુ રાજાએ ધરતીને પોતાની દીકરી જેવી ગણી. પૃથુ રાજાનો અશ્વમેધ યજ્ઞ કરવાનો સંકલ્પ. પૃથ્વી પર ગામ, નગર અને શહેરોની રચના કર્યા પછી પૃથુ રાજાના મનમાં સંકલ્પ થયો કે હું અશ્વમેઘ યજ્ઞ કરું. તેમણે કુરુક્ષેત્રમાં પ્રાચીન સરસ્વતીને કિનારે અશ્વમેઘ યજ્ઞ આરંભ કર્યો. તેમણે એકંદરે 100 અશ્વમેઘ યજ્ઞ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એક અશ્વમેઘ યજ્ઞ 3 વર્ષ સુધી ચાલે. ચૈત્ર માસની પૂનમને દિવસે એ યજ્ઞનો આરંભ થાય અને 3 વર્ષ પછી ચૈત્ર માસની પૂનમના દિવસે તેની પૂર્ણાહુતિ થાય. અશ્વમેઘ યજ્ઞમાં શ્યામ કર્ણવાળો ઘોડો લાવવાનો હોય. પછી રાજા દિગ્વિજય કરવા નીકળે ત્યારે શ્યામ કર્ણ ઘોડો છૂટો મૂકી દેવાય. જે રાજાને યુદ્ધ કરવાની ઈચ્છા હોય તે શ્યામ કર્ણ ઘોડાને પકડે, તેની સાથે યુદ્ધ થાય. આ પ્રમાણે પૃથ્વી પરના બધા રાજાઓને જ્યારે જીતી લેવાય ત્યારે યજ્ઞ શરૂ થાય. તે યજ્ઞનું અનુષ્ઠાન 3 વર્ષ સુધી થાય. રાજસ્વીય યજ્ઞનું અનુષ્ઠાન 1 જ વર્ષનું હોય છે. તે પણ ચૈત્ર માસમાં શરૂ થાય અને બીજી ચૈત્રી પૂનમે પૂર્ણ થાય. રાજસૂય યજ્ઞમાં 20,000 બ્રાહ્મણો વરણીમાં હોય. રાજા પૃથુના અશ્વમેઘ યજ્ઞમાં સિદ્ધો, વિદ્યાધરો,
દૈત્યો, યક્ષો વગેરે પણ આવ્યા હતા. વૈકુંઠમાંથી ભગવાને પોતાના પાર્ષદોને રવાના કર્યા હતા, કારણ કે પૃથુ પણ ભગવાનના 24 અવતારમાંના એક હતા. પ્રભુના લીલા અવતારોના 6 પેટા વિભાગ શ્રી ભાગવતજીએ આગળ બતાવી દીધા છે. એ છે અંશ અવતાર, અંશ અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ પૈકી પૃથુ રાજા કલા અવતાર હતા. તેમણે તેમના યજ્ઞમાં પ્રભુના અવતાર રૂપ કપિલ ભગવાન, દેવર્ષિ નારદ અને દત્તાત્રેય ભગવાન પણ પધાર્યા હતા. પૃથુ રાજાનો 100મો અશ્વમેઘ યજ્ઞ. આમ એક પછી એક રાજા પૃથુએ 99 અશ્વમેઘ યજ્ઞો પૂર્ણ કર્યા. એક યજ્ઞ 3 વર્ષ ચાલે એવા 99 યજ્ઞો પૂરા થતા લગભગ 300 વર્ષ વીત્યા. હવે સંકલ્પની સમાપ્તિમાં છેલ્લો 100મો યજ્ઞ શરૂ થયો. એ સાથે જ ઇન્દ્રદેવના હૃદયમાં ચિંતા ઉત્પન્ન થઈ. જે વ્યક્તિના હાથે 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા થાય તે વ્યક્તિને શતક્રેતુ કહે છે. તે ઇન્દ્રાસનનો અધિકારી બને છે. જો કોઈ વ્યક્તિ શતક્રેતુ બની 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરે તો ઇન્દ્રદેવને ફરજિયાત પોતાની ગાદી છોડવી પડે. પેલો 100 યજ્ઞ કરનારો ઇન્દ્રાસન પર બેસે. આથી ઇન્દ્રદેવને ચિંતા થઈ કે રાજા પૃથુ નિરપેક્ષ છે, એમને ઇન્દ્રાસન જોઈતું નથી. પરંતુ કદાચ 100મો યજ્ઞ પૂરું થતા ઇન્દ્રાસનની ઈચ્છા થઈ આવે તો મારે ઇન્દ્રાસન ખાલી કરી આપવું પડે. ઇન્દ્રે યજ્ઞમાં વિઘ્ન કર્યું. એવું ન થાય માટે ડરના માર્યા ઇન્દ્રદેવે યજ્ઞમાં વિઘ્ન ઉભું કર્યું. દરેક યજ્ઞમાં વિઘ્ન ઉભું ન થાય માટે જાપિયાઓને જપ કરવા બેસાડવામાં આવે છે. કથા યજ્ઞમાં પણ જાપિયાને કથા 7 દિવસની હોય કે વધુ પણ એકંદરે 1270 માળાઓ પૂરી કરવાની હોય છે. કોઈ પૂછશે કે 1270 કેમ, રોજની 100-150 નહીં અને આ 1270 કેમ? તેનું કારણ એ કે શ્રી ભાગવતજીમાં 1270 વખત ઉવાચ શબ્દ આવે છે. એ પરથી 1270 માળાઓ જપવાનો પ્રકાર છે. ભૂમિ માતાને ગંધમતી કહેવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે કોઈ આપણી જંગમ મિલકત ઉઠાવી જાય પણ ખેતરો ઉઠાવી જઈ શકે નહીં. પૃથ્વીને ખેડ, ખાતર અને પાણી 3 મળે છે. તેનાથી તે નિત્ય પુષ્ટ થાય છે. એને ગાયનું ખાતર ખાસ આપવું પડે. પૃથ્વીને સર્વ પ્રાણી માત્રની ઈશ્વરી કહેવામાં આવી છે કારણ કે પ્રાણી માત્ર એના ઉપર આધાર રાખે છે. સંસ્કૃતમાં શ્રીદેવી અને ભૂદેવી પૃથ્વીના અર્થમાં પણ વપરાય છે. એક બીજી વાત પણ આ પ્રસંગે સમજી લઈએ. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે એમ કહેવાય છે, પરંતુ દરેક અધ્યાયના શ્લોકની સંખ્યાનો સરવાળો કરીશું તો કુલ સંખ્યા 16,195 થાય છે. એ ઉપરાંત 200 અડધા શ્લોકો એટલે 16 અક્ષરના છે. 1270 ઉવાચના પદો છે. આ ત્રણેયનો સરવાળો કરો. વળી દરેક અધ્યાયના અંતે શ્રીમદ ભાગવત મહાપુરાણે પારમહંસ્યામ સહિતામ્યામ અમુક સ્કંધે અમુક અધ્યાય એ પ્રમાણે જે વાક્ય હોય છે તે પણ શ્લોક ગણાય. 335 અધ્યાયના એ 335 શ્લોકો પેલા સરવાળામાં ઉમેરતા સરવાળો 18,000 નો થશે. શ્રી વ્યાસ મુનિના તમામ ગ્રંથોનો સરવાળો આ જ રીતે કરવાની પરંપરા છે. આ કાયદો કેવળ ભાગવત માટે નથી. શ્રી ભાગવતના અક્ષરો ગણીએ તો 5,76,000 છે. સુરદાસજીએ એમના એક કીર્તનમાં આ આંકડો બતાવ્યો છે. 32 અક્ષરનો એક શ્લોક, એ હિસાબે 5,76,000 ને 32 ભાગીશું તો એનો જવાબ 18,000 આવશે. માટે શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોકો છે એમ સ્વીકારવામાં આવ્યું છે. નિયમ દરેક ગ્રંથને લાગુ પડે છે. 32 અક્ષરનો એક શ્લોક એટલે એક ગ્રંથ. આપણા સંપ્રદાયમાં 10 દિગંત વિજયી શ્રી પુરુષોત્તમજી મહારાજ થઈ ગયા. એમણે 9 લાખ ગ્રંથોનું સાહિત્ય લખ્યું છે એમ કહેવાય. ઘણા લોકો પૂછે છે કે 9 લાખ ગ્રંથમાંથી 900 ગ્રંથોના નામ તો આપો. ત્યાં એમ સમજવાનું છે કે 32 અક્ષરનો એક શ્લોક એટલે એક ગ્રંથ, એટલે 9 લાખ ગ્રંથ એટલે 9 લાખ શ્લોક. 9 લાખ ને 32 થી ગુણતા જેટલા અક્ષરો થાય
એટલા અક્ષરોનું સાહિત્ય એમણે નિર્માણ કર્યું છે. શ્રી પુરુષોત્તમજી મહારાજના ગ્રંથમાંથી અક્ષરોનો એટલો આંકડો ચોક્કસ નીકળશે. જેમ કથા યજ્ઞમાં 5 જપ્યા બેસાડવાની પરંપરા છે, તેમ અશ્વમેઘ યજ્ઞમાં પણ જપ્યા બેસાડવાના હોય છે. પૃથુરાજાએ જપ્યાઓમાં ઋષિમુનિઓને બેસાડ્યા. દત્તાત્રેય ભગવાન મુખ્ય જપ કરનારા હતા. ગૌમુખી હાથમાં રાખી પહેલો મણકો પકડી મંત્ર બોલવાનો, પછી બીજો મણકો પકડવાનો, આ પ્રમાણે જપ થતા રહે. દત્તાત્રેય ભગવાન જપ કરતા હતા ત્યારે તેમની ચપટીમાં પકડેલો મણકો એની મેળે ખસી ગયો, એટલે માળા ક્યાં સુધી થઈ તેની ખબર ન પડી. 3 વાર આવું બન્યું. અત્રિ ઋષિએ વિચાર કર્યો, ચોક્કસ કોઈ વિઘ્ન ઉપસ્થિત થયું છે, એ વિના મણકો ચપટીમાંથી સરકી ન જાય. આંખો ખોલીને જોયું તો યજ્ઞના સ્થળે શ્યામકર્ણ ઘોડો ન દેખાયો. ઘોડાનું રક્ષણ કાર્ય રાજાના મોટા પુત્ર વિજિતાશ્વને સોંપેલું હતું. તેમણે તેને ધમકાવ્યો કે તમે શું કરો છો, તું શું કરે છે? યુવરાજે વિચાર કર્યો, 99 યજ્ઞ થયા ત્યાં સુધી કોઈએ ઘોડો ચોર્યો ન હતો, કોઈ વિઘ્ન આવ્યું ન હતું, એટલે મને સહેજ પ્રમાદ થઈ ગયો. યજ્ઞનો ઘોડો ચોરાયો. અત્રિ ઋષિએ એમના તપોબળથી જાણ્યું કે યજ્ઞના ઘોડાને આકાશ માર્ગે કોઈ લઈ જઈ રહ્યું છે. રાજાના જ્યેષ્ઠ પુત્ર પાસે વ્યયાયસિક નામની ગતિ હતી, એટલે તે આકાશ માર્ગે ઉડી શકતો. તેથી ધનુષ્ય બાણ લઈ તે ઘોડો ચોરનારની પાછળ આકાશ માર્ગે ભાગ્યો. ઇન્દ્ર દેવતાએ આ ઘોડો ચોર્યો હતો. તેઓ પ્રાણ બચાવવા માટે ભગવા વસ્ત્રો પહેરીને આવ્યા હતા. સંન્યાસીનું રૂપ લીધું હતું. તેમની પાસેથી યુવરાજે ઘોડો પાછો મેળવ્યો. સાથે મનમાં વિચાર થયો કે મારે આ સાધુનો વધ કરવો કે કેમ? સાધુ છે માટે વધ કરવો યોગ્ય નથી, એમ સમજી એમને જવા દીધો. ઘોડો લઈને યુવરાજ પાછા ફર્યા. 4 દિવસ બાદ ફરી ઇન્દ્રદેવ ઘોડો ઉપાડી ગયા. અત્રિ મુનિએ ફરીથી યુવરાજને ધમકાવ્યો. આ વખતે ઇન્દ્રદેવે દિગંબર અવધૂત સાધુનો વેશ ધારણ કર્યો હતો. યુવરાજ ફરી ઘોડો લઈ આવ્યા. આમ 4-5 વખત થયું. ઇન્દ્ર દર વખતે સાધુનો વેશ ધારણ કરી પોતાનો બચાવ કરે. ઇન્દ્રે સાધુના જેટલા વેશ ધારણ કર્યા એટલા પાખંડી સાધુઓ ભવિષ્યમાં પૃથ્વી પર થશે, એમ સુખદેવજીએ ભવિષ્યવાણી બતાવી. ત્યાં પાખંડ શબ્દનો અર્થ સમજવા જેવો છે. પા એટલે પાપ અને ખંડ એટલે નિશાની. પાપની નિશાની એટલે પાખંડ. ઇન્દ્રને મારવા તત્પર રાજા પૃથુ રાજાને આ વાતની ખબર પડી. તેઓ યજ્ઞ મંડપમાં હતા. રાજાને ક્રોધ આવ્યો. તેમણે પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું. તેમના ધનુષ્યનું નામ શાંગ ધનુષ્ય હતું. તેમણે જ્યાં આ ધનુષ્ય મંગાવ્યું ત્યાં બ્રાહ્મણો ઉઠીને ઉભા થઈ ગયા અને શાંતમ પાપમ કહેવા લાગ્યા. તેમણે કહ્યું, મહારાજ, તમે આ શું કરી રહ્યા છો? જે ઇન્દ્રને અગ્નિમાં આહુતિ આપો છો તેનો વધ કરવા પ્રવૃત્ત થયા છો. તમારે જો ઇન્દ્રને મારવો હોય તો અમને આજ્ઞા કરો. અમે અમારા મંત્રોના બળથી ઇન્દ્રને અહીં બોલાવીશું અને તમારી સન્મુખ એને યજ્ઞમાં હોમી દઈશું. પણ તમે યજ્ઞની દીક્ષા લીધી છે, માટે તમારાથી હત્યા થાય નહીં. યજ્ઞમાં યજમાન માત્ર યજ્ઞ પશુની જ હત્યા કરી શકે, એ સિવાય અન્ય કોઈની નહીં. બ્રહ્મદેવની પૃથુરાજાને આજ્ઞા. બ્રાહ્મણોની આવી આજ્ઞા થતા રાજા શાંત થઈને બેસી ગયા. એટલામાં આકાશ માર્ગેથી બ્રહ્મદેવ પધાર્યા. બ્રહ્માએ રાજા પૃથુને પ્રશ્ન કર્યો કે તમારી ઈચ્છા ઇન્દ્રાસન લેવાની છે ખરી? રાજાએ કહ્યું, ના. બ્રહ્મદેવે પૂછ્યું, જો ઇન્દ્રાસન નથી જોઈતું તો 100 યજ્ઞ ક્યાં હેતુથી કર્યા? જો નોકરી ના કરવી હોય તો દુકાન ચલાવવી હોય તો ડિગ્રી મેળવવાની જરૂર શી હતી? બ્રહ્મદેવે સમજાવ્યું, રાજન, આ સમાપ્તિનો યજ્ઞ ભલે અધૂરો રહેતો, યજ્ઞની સમાપ્તિમાં જે સ્નાન થાય છે તે તમે અવશ્ય કરો. બ્રાહ્મણોને પૂરી દક્ષિણા આપી તેમને વિદાય કરો. યજ્ઞ પૂરો કરવાનો આગ્રહ છોડી દો. વિષ્ણુ ભગવાનનું પધારવું બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પૃથુરાજાએ કર્યું. બ્રાહ્મણો પ્રસન્ન થયા. વગર માગે આશીર્વાદ આપવા લાગ્યા. આ બાજુ ઇન્દ્રને લઈને વિષ્ણુ ભગવાન રાજા પૃથુ પાસે આવ્યા અને આજ્ઞા કરી, તમે ખૂબ સુંદર કાર્ય કર્યું. ઇન્દ્રે વિઘ્ન કર્યું, તેના અપરાધની ક્ષમા માંગવા તે તમારી પાસે આવ્યો છે.
હું તમારા પર પ્રસન્ન છું. અશ્વમેઘ યજ્ઞનું ફળ અને તેનાથી મળતું ઇન્દ્રાસન એ તો મર્યાદા માર્ગનું ફળ છે. આ તમે તો નિષ્કામ ભક્તિથી નિષ્કામ ભાવે યજ્ઞ કર્યા છે, તેથી તમારે તો ભગવાન સ્વયં જ ફળરૂપ છે. માટે હું તમને દર્શન આપવા આવ્યો છું. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભગવાન જે રીતે પૃથ્વી પર પ્રકટ થાય અને ભક્તને અનુભવ કરાવે એ જ ભક્ત માટે પરમ ફળ છે. તેનાથી વિશેષ કોઈ ફળ નથી. પૃથુ રાજાએ વરદાન માંગ્યું. વિષ્ણુ ભગવાને પૃથુ રાજાને વરદાન માંગવા આજ્ઞા કરી. પૃથુએ કહ્યું, હે ભગવાન, તમારી કથાઓ તમારા ભક્તોના મુખથી સાંભળવા માટે મને 10,000 કાન આપો. આપણને પ્રશ્ન થાય કે ગોળ ગમે તેના હાથથી મોંમાં મૂકીએ તો ગળ્યો જ લાગે, અમુકના હાથથી વધારે ગળ્યો લાગે એવું થોડું હોય. ત્યારે પૃથુરાજાએ એવી શરત શા માટે કરી કે તમારા ભક્તોના મુખથી મને તમારી કથાઓ શ્રવણ કરવા 10,000 કાન આપો. પૃથુ ખુલાસો કરે છે, હે મહારાજ, ભગવદીઓ જ્યારે ભગવાનની કથાનો આરંભ કરે છે ત્યારે તેમના હૃદય મંદિરમાં ભગવાનને પધરાવીને કથાનો પ્રારંભ કરે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ બોલવાની શરૂઆત કરે ત્યારે તેની ડૂંટીની પાછળ રહેલા વાયુને ઉપર ધકેલવાનું કાર્ય ભગવાન કરે છે. એ વાત 11મા સ્કંધમાં આવશે. ડૂંટીની પાછળ રહેલો વાયુ જ્યારે ભગવાન ઉપર ધકેલે ત્યારે ત્યાંથી બહાર આવેલો વાયુ મણિપુર ચક્રમાંથી ઉપર આવે છે. તે વખતે ભગવાન હૃદયમાં બેઠેલા હોય છે. ભગવાન ભાવાત્મક સ્વરૂપે હૃદયમાં બિરાજે છે. ભગવાનના ચરણ કમલને એ વાયુનો સ્પર્શ થતા જ એ ચરણ કમળનો મકરંદ લઈ એ વાયુ ભગવતીઓના મુખમાંથી કથાના શબ્દો બનીને બહાર પ્રકટ થાય છે. તેથી ભગવત ભક્તોની વાણીમાં ભગવત ચરણારવિંદનો મકરંદ અક્ષરો રૂપે પ્રકટ થાય છે શ્રીનાથજી, જે અન્યની વાણીમાંથી પ્રકટ થતો નથી. આમ ભગવદીયની વાણી દ્વારા ભગવત ચરણારવિંદનો મકરંદ સૂંઘવા મળે છે. એવી દિવ્ય વાણી ભગવાનના સ્વરૂપનું પાન કરાવે છે. એ વાણીનું શ્રવણ કરવા રાજા પૃથુએ ભગવાન પાસે 10,000 કાન માંગ્યા. પ્રભુ કહેવા લાગ્યા, હે પૃથુ, મને સમજાવનારો એક તું જ નીકળ્યો હો. હું તો તારી ભાવનાથી પ્રસન્ન છું. હવે તું બીજું વરદાન માંગ. પૃથુ રાજાનું બીજું વરદાન. પૃથુ રાજાએ વિનંતી કરી, મહારાજ, આપના ચરણ કમળની સેવાની ભક્તિ મને આપો. ભગવાને કહ્યું, એ તો મેં લક્ષ્મીજીને આપી છે. તું ચરણ સેવા કરવા તૈયાર થયો છે એટલે તારે લક્ષ્મીજી સાથે ઝઘડો થવાનો. લક્ષ્મીજી કહેવાના, મારી સેવામાં ભાગ પડાવનારો તું કોણ? પૃથુએ કહ્યું, મહારાજ, હું ખાતરી આપું છું કે માતા લક્ષ્મીજી સાથે લડીશ નહીં. ભગવાન કહે, તું ખાતરી આપે પણ મને વિશ્વાસ કેમ બેસે? પૃથુએ કહ્યું, મહારાજ, એક ચરણ કમળની સેવા માતા લક્ષ્મીજી કરશે તો બીજા ચરણ કમળની સેવા હું કરીશ. બંનેને આપના ચરણનો સ્પર્શ થતા બેઉની વૃત્તિઓ એક તાન થઈ જશે. બંનેને તન્મયતા પ્રાપ્ત થશે એટલે કલહ થવાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. પૃથુની વાત સાંભળી ભગવાન ખૂબ પ્રસન્ન થયા. તેમણે આજ્ઞા કરી, હજી એક ત્રીજું વરદાન માંગી લે. પૃથુ રાજાએ ત્રીજું વરદાન માંગ્યું. રાજાએ કહ્યું, બાળકને ક્યાં રસ્તે લઈ જવો એ પિતા તેમની બુદ્ધિથી નક્કી કરે છે. કારણ કે બાળકનો હિત અને કલ્યાણ પિતા સમજે છે. કારણ કે બાળકનો હિત અને કલ્યાણ પિતા સમજે છે, તેથી તે યોગ્ય રસ્તે જ વાળે છે. તમે જેમાં મારું હિત સમજતા હો, મારું કલ્યાણ સમજતા હો, તે માર્ગે મને લઈ જાઓ. મારામાં ક્યાં અકલ છે કે મારું હિત કે અહિત શામાં છે તે સમજો. પૃથુની વાત સાંભળી ભગવાન બહુ જ પ્રસન્ન થયા. તેમને ત્રણેય વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થયા. પૃથુ રાજાનું રાજધાનીમાં આગમન. રાજા પૃથુ કુરુક્ષેત્રમાંથી રાજધાનીમાં પાછા આવ્યા. એમની રાજધાની બહિષ્મતી નગરી. 300 વર્ષ પછી રાજા પાછા આવ્યા. નગરજનોએ શહેરને શણગાર્યું. કદલી સ્તંભોની શોભા કરી. એક એક કેડ ઉપર હજાર કેળાની લૂમો લટકતી હતી. નગરજનોએ દ્વાર પર આવા કદલી સ્તંભો રોપ્યા. રાજાનું સ્વાગત કરવા માંગલિક એવા સોપારીના ઝાડ પણ રોપ્યા.
રાજા રાજધાનીમાં દાખલ થયા. રાજાની આ રાજધાની બહિષ્મતી નગરી ગંગા યમુના બે મહાનદીઓ વચ્ચે આવેલા આંતરવૈદિક પ્રાંતમાં આવેલી હતી. એમ તો રાજા પૃથુ સપ્તદ્વીપ એવી પૃથ્વીના માલિક હતા, છત્રપતિ રાજા હતા. આવા રાજાએ બ્રાહ્મણો અને વૈષ્ણવ પાસેથી કર ઉઘરાવ્યો ન હતો. શ્રી ભાગવતજીમાં વૈષ્ણવો માટે અચ્યુત ગોત્ર એવો શબ્દ વાપર્યો છે. જેમના ગોત્રના પ્રવર્તક અચ્યુત ભગવાન છે તે અચ્યુત ગોત્રી વૈષ્ણવ. કોઈ આપણને આપણનો ગોત્ર પૂછે તો કહી દેવું કે અચ્યુત ગોત્ર છીએ. પૃથુ રાજાએ પ્રજાજનોની સભા બોલાવી. રાજધાનીમાં પાછા આવ્યા પછી પૃથુ રાજાએ પોતાના હૃદયના વિચારો પ્રજાજનોને જણાવવા માટે એક સભા બોલાવી. તેમાં પૃથુ રાજા ભાષણ કરવા ઊભા થયા. લાખોની જનતા એકત્ર થઈ હતી. મધ્યમાં એક ઊંચો મંચ ઊભો કર્યો હતો. તેના પર રાજા ઊભા હતા. નક્ષત્ર મંડળમાં જાણે પૂનમનો ચંદ્ર ઉગ્યો હોય એવા લાગતા હતા. તેમના ખભા પુષ્ટ હતા. તેમના નેત્રના ખૂણામાં લાલ રંગ ચમકતો હતો. મંદ મંદ મુસ્કાન વાળું વદન કમળ હતું. વિશાળ વક્ષસ્થળ હતું. પેટ ઉપર ત્રિવલી હતી. મસ્તકે સ્નિગ્ધ કેશ હતા. પીઠ ભાગ શંખના આકારનો હતો. પીતાંબર અને આભૂષણ ધારણ કર્યા હતા. કૃષ્ણ મૃગનું ચર્મ ઓઢ્યું હતું. હાથમાં દુર્વાની જોડી હતી. આવા રાજા પૃથુ પ્રજાને ઉદ્દેશીને કહેવા લાગ્યા. પ્રજાને પૃથુ રાજાનો ઉપદેશ. મારી પ્રજાએ મને રાજા તરીકે રાજ્ય ગાદી પર બેસાડ્યો છે. વંશ પરંપરાના હકથી હું રાજા બનીને આવ્યો નથી, પરંતુ હું પ્રજાનિયુક્ત રાજા છું. એટલે એ દ્રષ્ટિએ હું તમારો સેવક છું. જે રાજા પ્રજાને ધર્મનું શિક્ષણ નથી આપતો અને કેવળ પ્રજા પાસેથી અનેક પ્રકારના કર ઉઘરાવે છે, તે માણસ પ્રજાના પાપનું ભક્ષણ કરે છે એમ સમજુ છું. હે પ્રજાજનો, તમને જોઈને મારા હૃદયને સંતોષ થાય છે. ત્રેતાયુગનો યુગ ધર્મ યજ્ઞ યાગ કરવાનો છે. પ્રભુનું યજન તમે કૃષ્ણ અર્પણ બુદ્ધિ રાખીને યજ્ઞ યાગ દ્વારા કરો છો. તમારા એ સત્કર્મોને પરિણામે તમને જે ધન પ્રાપ્તિ થાય છે તેનો 6ઠ્ઠો હિસ્સો વગર માગ્યે મને મળે છે, જે તમે કરના રૂપમાં મને આપો છો. તદુપરાંત તમારા સત્કર્મોથી તમારી કુંડળીમાં જે પુણ્યયોગ પ્રાપ્ત થાય તેનો 6ઠ્ઠો હિસ્સો પણ મને મળે છે. એટલે મારી પ્રાર્થના છે કે નીતિ વિરુદ્ધની કોઈ વાત મારા મુખથી નીકળે તો તમે સૌ તેનો વિરોધ કરજો. ભગવાનની સૃષ્ટિમાં અનાદિકાળથી 2 પ્રકારની પ્રજાઓ છે, દૈવી અને આસુરી. તેથી મારા રાજ્યમાં પણ કેટલાક પ્રજાજનો નાસ્તિક સંપત્તિ વાળા આસુરી જીવો છે. તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા નથી, પણ તેઓ એક વસ્તુ અવશ્ય માને છે કે જગમાં કોઈક નિયામિકા શક્તિ છે. શ્રીનાથજી, જેના હાથમાં આ જગતનું સંચાલન રહેલું છે, તે લોકો આ શક્તિને કુદરતના નામે ઓળખે છે અને તેના કાયદાને કુદરતનો કાયદો કહે છે. જે દૈવી પ્રજા છે, ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરનારી આસ્તિક પ્રજા છે, તે જગતની આ નિયામિકા શક્તિને પ્રકૃતિ કહે છે. કોઈ કુદરત કહે કે કોઈ પ્રકૃતિ કહે, પણ એક વાત નક્કી છે કે તેની પાસે માણસનું જોર ચાલતું નથી. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ એ પ્રભુના ખેલ છે. તેની સામે આસ્તિક અને નાસ્તિક સૌ લાચારી બતાવે છે. ફરક એટલો જ છે કે આસ્તિક એમ કહે છે કે જગતમાં જે શક્તિ નિરાકાર રૂપે રહેલી છે એને ધારણ કરનાર કોઈ સાકાર સ્વરૂપ અવશ્ય હોવું જોઈએ. પગમાં ચાલવાની શક્તિ છે તો એને ધારણ કરનાર પગ થાંભલા જેવા સાકાર છે. શક્તિ નિરાકાર હોય પણ કોઈ સાકારનો આશ્રય લીધા વિના કાર્યક્ષમ થતી નથી. માટે જગતમાં રહેલી શક્તિનું સાકાર સ્વરૂપ એ શક્તિમાન ઈશ્વર છે. ઈષ્ટ ઇતિ ઈશ્વર. જે ભાવનાઓ ઉપર પોતાનો કાબુ રાખી શકે તેનું નામ ઈશ્વર. ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવાથી અમારી શ્રદ્ધા એમના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય કરીને રહે છે. જ્યારે જે નાસ્તિક છે તે ઈશ્વરથી વિમુખ બનીને રહે છે. આસ્તિકને સંસારનો ક્લેશ બાધા કરતો નથી. નાસ્તિક
સંસારના ક્લેશમાં આજ ખૂપી મરે છે. અમારો ઈશ્વર અમને કુદરતના મારથી બચાવે છે. નાસ્તિક કુદરતનો માર મોંઘે મોઢે સહન કરે છે. માટે મારે જે નાસ્તિક પ્રજાજનો છે એમને એટલું જ કહેવું છે કે તમે જગતની શક્તિના અસ્તિત્વને માનો છો, સ્વભાવને માનો છો, તો એ સ્વભાવ જેનો છે તે શક્તિમાનને, ઈશ્વરને પણ અવશ્ય માનો. સ્વીકારો તો તમે પણ સુખી થશો. હે પ્રજાજનો, હાલ ત્રેતા યુગ ચાલે છે. યજ્ઞ યાગાદી કરી ભગવાનનું ભજન કરવું એ આ યુગનો યુગ ધર્મ છે. તમે તેનું પાલન કરો છો, તેથી જ ભગવાન તમારા પર અનુગ્રહ કરી રહ્યા છે અને તમે મારા ઉપર અનુગ્રહ કરી રહ્યા છો. દરેક વર્ણ પોતપોતાના કર્મનું પાલન નિષ્ઠાપૂર્વક કરે તે જરૂરી છે. બ્રાહ્મણો યજ્ઞ યાગાદી કર્મો કરે, ક્ષત્રિય બ્રાહ્મણોની સેવા કરે, એટલું તમારી પાસે માંગુ છું. મારા રાજ્યમાં જે પવિત્ર બ્રાહ્મણો અને વૈષ્ણવો છે તેમના પર સત્તા બજાવવાની કુમતિ કોઈ દિવસ મને પ્રાપ્ત ન થાય એવો આશીર્વાદ તમારી પાસે માંગુ છું. બ્રાહ્મણોની સેવા કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સર્વાત્મ ભાવથી બ્રહ્મકુળનું સેવન કરવું, માટે સૌ ભૂદેવોની સેવા કરો. તેમની સેવા કરવાથી વેદાભ્યાસ વિના પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન કહે છે કે જેમ અગ્નિમાં આહુતિ હોમવાથી હું પ્રસન્ન થાઉં છું, તેમ પવિત્ર મહાનુભાવ બ્રાહ્મણો અને વૈષ્ણવોને જમાડવાથી પણ હું એટલો જ પ્રસન્ન અને તૃપ્ત થાઉં છું. તેમ તમને થશે કે હું આવા પવિત્ર ભૂદેવના વખાણ શા માટે કરું છું? એનું કારણ એક જ છે કે આ પવિત્ર ભૂદેવો એમના ચિત્તને એકાગ્ર કરી શબ્દ બ્રહ્મ એવા વેદનો નિરંતર વિચાર કરે છે. તેઓ એમની એક પલક દ્રષ્ટિથી અખિલ વિશ્વને જોઈ શકે છે. આવા પવિત્ર ભૂદેવોની ચરણરજ હું મારા મસ્તક ઉપર ધારણ કરું છું. આવા મહાપુરુષોની ચરણરજનું જે કોઈ તિલક કરે એને દુનિયામાં જેટલા સદગુણો છે તે સર્વ પ્રાપ્ત થાય. તંત્ર શાસ્ત્રમાં લોકોનું વશીકરણ કરવા માટે વિભિન્ન ચિહ્નો બતાવ્યા છે. તેમાં જગતના સર્વ સદગુણો, ઉદારતા, ગંભીરતા, સંતોષ, સહનશીલતા, સરળતા વગેરે આવા મહાપુરુષોની ચરણરજનો તિલક કરવાથી આપણા શરીરમાં આપોઆપ આવે છે. માટે મારા પ્રજાજનો પાસે હું એક ભિક્ષા માંગુ છું કે આપ કૃપા કરી આવા પવિત્ર ભૂદેવો, ગાયો અને જનતા જનાર્દન મારા પર અખંડ કૃપા કરે એવો મને આશીર્વાદ આપો. આમ કહી પૃથુરાજાએ એમનું પ્રવચન પૂરું કર્યું. પૃથુરાજાનું પ્રવચન સાંભળવા આકાશમાં દેવતાઓ પણ ઉપસ્થિત થયા હતા. શાસ્ત્રો કહે છે કે ધર્મ જિજ્ઞાસુ પુરુષોએ પોતાના હૃદયમાં જાગતા વિચારો સંતો સામે પ્રગટ કરવા જોઈએ, જેથી એ વિચારોમાં કંઈ પણ ભૂલ રહેતી હોય તો તે નિવૃત્ત થાય. પૃથુરાજાએ પણ આવા જ ભાવથી તેમના વિચારો રજૂ કર્યા. સર્વ શ્રોતાઓએ તેમની વાહ કરી. કેટલાકે કહ્યું કે આવો સત્પુત્ર જન્મ્યો હોય તો તેના પિતાનો જ નહીં આખા પિતૃવંશનો ઉદ્ધાર થઈ જાય. પ્રહલાદજીએ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. પૃથુરાજાએ વેનનો ઉદ્ધાર કર્યો. પ્રજાજનોએ પૃથુરાજાને ઘણા આશીર્વાદ આપ્યા કે હે મહારાજ, ઘણો જીવો એકત્ર થયેલો સમાજ ઉઠવા લાગ્યો. સનત કુમારોનું પૃથુરાજા પાસે આગમન. ત્યાં દશે દિશાઓમાં પ્રકાશ ફેલાઈ ગયો. આકાશમાંથી સનંદ, સનકાદિક, સનાતન અને સનત કુમાર એ ચારે ઋષિ કુમારો 5-5 વર્ષના દિગંબર દિવ્ય સ્વરૂપોથી રાજા પૃથુની પાસે પધાર્યા. રાજાએ તેમના બિરાજવા માટે સુવર્ણના સિંહાસન મંગાવ્યા. રાજા અને પ્રજાજનો તેમની સન્મુખ ઉભા રહ્યા. મહાપુરુષોની સન્મુખ ઉભા રહેવાની શાસ્ત્રની આજ્ઞા છે, કારણ કે મહાપુરુષોના નેત્રના તેજથી સામે ઉભેલાના પ્રાણ એકદમ ઉર્ધ્વગામી થાય છે. પ્રાણોની ઉર્ધ્વ ગતિ થાય ત્યારે તેમનામાં સર્વત્ર સંચાર કરવાની ગતિ મળે છે. ફરી પાછા એ પ્રાણ સ્થિર થાય છે. પરંતુ મહાપુરુષોની સામે આપણે બેસી રહીએ ત્યારે એમની નજર પડવાથી પ્રાણ તો ઉર્ધ્વગામી થયા, પરંતુ આપણે બેસી રહ્યા એટલે આપણું અર્ધું શરીર દબાઈ ગયું. પરિણામે ઉર્ધ્વગતિ પામેલા પ્રાણોને
ફરીથી સ્થિર થવાની જગ્યા મળતી નથી. તેથી તે આડાઅવડા થઈ કોઈને કોઈ નાડીઓમાં ભરાઈ જઈ રોગ ઉત્પન્ન કરે છે. માટે મહાપુરુષો પધારે ત્યારે અવશ્ય ઉભા થવું. પૃથુરાજાએ ચારે ઋષિ કુમારોને ચંદન કરીને, મારા હો ભાગ્ય કે આજે દેવોને દુર્લભ એવા મહાપુરુષોના દર્શન મને થયા. જેના પર આવા પવિત્ર મહાત્માઓની કૃપા હોય તેમના પર શંકર અને વિષ્ણુ ભગવાન પણ કૃપા કરે છે. વ્યક્તિ ભલે દુનિયામાં દરિદ્રી હોય, પરંતુ એના ઉપર પવિત્ર મહાત્માઓની કૃપા હોય તો તે પરમ ભાગ્યશાળી પુરુષ છે એમ સમજી લેવું. પરંતુ બીજી બાજુ સમગ્ર સંપત્તિ હોય પણ એના ઘેર મહાપુરુષોની પધરામણી ન હોય તો એના ઘરને શિયાળની બખોલ જેવું જાણવું. પૃથુરાજાનો પ્રશ્ન. રાજા પૃથુ કહે છે, આપને કુશળ સમાચાર તો મારાથી પૂછી શકાય જ નહીં. સૂર્યના ઘેર જેમ દિવસ રાતનો ભેદ નથી, તેમ આપના કોષમાં કુશળ અને અકુશળ એવા શબ્દો છે જ નહીં. આપ પધાર્યા છો ત્યારે મારો એક પ્રશ્ન આપની સમક્ષ નિવેદન કરું છું. પૃથ્વી પરના જીવોનું કલ્યાણ વગર પ્રયાસે થાય એવો કોઈ માર્ગ બતાવો. રાજાએ પોતાના કલ્યાણ માટે પ્રશ્ન ન કર્યો, પ્રાણી માત્રના કલ્યાણ માટે પ્રશ્ન કર્યો. તેથી સનત કુમારો રાજાના હૃદયની ઉદારતા જોઈ ઘણા પ્રસન્ન થયા. સનત કુમારોનો જવાબ. તેમણે કહ્યું, હે પૃથુ, પ્રાણી માત્રના સુખનો વિચાર કરી તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. હે રાજા, એનો જવાબ એટલો જ છે કે ભગવાનની ભક્તિ સિવાય પ્રાણી માત્રના સુખનો બીજો કોઈ રાજમાર્ગ નથી. ધ્યાન આપજો, ભગવાનની ભક્તિ સિવાય પ્રાણી માત્રના સુખનો બીજો કોઈ રાજમાર્ગ નથી. શ્રી હરિના ગુણાનુવાદ સાંભળવાથી તેમને નિશ્ચળ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થઈ છે. ભગવાનની ભક્તિ માણસના હૃદયમાં રહેલી વાસનાઓને સાફ કરી હૃદયને શુદ્ધ બનાવે છે. માટે તમામ શાસ્ત્રોએ જીવના કલ્યાણનો એક જ માર્ગ બતાવ્યો છે, અને તે છે ભગવાનના ચરણ કમલની ભક્તિ પ્રાપ્ત કરવી. એ ભગવત ચરણારવિંદની ભક્તિ સદગુરુના વચનો પર શ્રદ્ધા રાખવાથી, વેદાંત શાસ્ત્રોના વચનો પર વિશ્વાસ રાખવાથી, ભગવત ધર્મનું આચરણ કરવાથી, વારંવાર ભગવત કથાઓનું શ્રવણ કરવાથી, એકાંતમાં બેસવાનો અભ્યાસ કરવાથી, અર્થ અને કામ એ બે પુરુષાર્થો પર આસક્તિ ન રાખવાથી, અહિંસા વ્રત સેવન કરવાથી, ભગવત કથામૃતનું વારંવાર પાન કરવાથી, યમ નિયમનું પાલન કરવાથી અને સુખ દુઃખ સરખું ગણવાથી પ્રાપ્ત થાય છે. એકવાર ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થયો પછી એના લિંગ દેહનો નાશ થઈ તે જીવાત્મા અવશ્ય ભગવત ધામમાં જાય છે. માટે હે રાજા, અસત્પુરુષોનો સંગ કદી ન કરવો, તેનાથી પોતાનો બચાવ કરવો. ગીતાજીમાં પણ ભગવાને આ જ આજ્ઞા કરી છે, અસત્પુરુષોનો પરિત્યાગ કરવો. એકાદશ સ્કંદમાં પણ ભગવાન આ જ આજ્ઞા ઉદ્ધવજીને કરવાના છે. આપણને પ્રશ્ન થશે કે અસત્પુરુષો કોને સમજવા? ગીતાજી મેં અહીંની વ્યાખ્યા કરી છે. જે મનુષ્યોને જીભ અને ઇન્દ્રિયોના લાડ લડાવવામાં, સારું સારું ખાવામાં, વિષય સુખો ભોગવવામાં વધુ રુચિ હોય છે એ અસત્પુરુષો છે. આવા અસત્પુરુષોના સંગથી સદા બચતા રહેવું. પૃથુરાજાએ કરેલું સનત કુમારોનું સન્માન. રાજાએ કહ્યું, મહારાજ, આપની સન્મુખ શી ભેટ ધરવી એની મને ખબર પડતી નથી. મારું આ રાજ્ય, મારી તમામ સંપત્તિ, મારું સર્વસ્વ, મારો પરિવાર બધું નિવેદિત થઈ ચૂક્યું છે. એકવાર ભગવદ અર્પણ કરેલી વસ્તુ બીજી વાર કેવી રીતે અર્પણ થાય? તમે કૃપા કરી અને અહીં પધાર્યા, મને અને મારી પ્રજાને ઉપદેશ આપ્યો. એવા તમારા સાધુ કૃત્યથી જ તમે પ્રસન્ન થાઓ. મારી પાસે તમને પ્રસન્ન કરવા જેવી કોઈ વસ્તુ નથી. આપ જેવા મહાત્માઓ પોતાનું જ જમે છે, પોતાનું જ વાપરે છે. આપણે પ્રશ્ન કરીશું કે અમુક સંત અમારે ઘેર આવ્યા, અમે એમને અમુક દિવસ સુધી જમાડ્યા, એમણે અમારું જ ખાધું, અને તમે કહો છો કે સંતો એમનું જ ખાય છે, એમનું જ વાપરે છે. આવા મહાત્માઓ જે ગૃહસ્થને ઘેર જાય છે એના ઘેર જતા પહેલા એ ઘરની કોઠીઓને ભરી દે છે. એમના પુણ્ય પ્રતાપથી અને આશીર્વાદથી કોઠીઓ ભરાઈ જાય છે. તેમાંથી તેઓ એકાદ મુઠ્ઠી લે તો હવે તમે જ કહો કે એમણે ગૃહસ્થનો ખાધો કે પોતાનો ખાધો. પૃથુરાજાએ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. સનત કુમારો આકાશ માર્ગેથી પાછા પધારી ગયા. પૃથુરાજાએ એમના વિશાળ રાજ્યના 4 વિભાગ 4 દિશામાં કર્યા અને વચલો પ્રાંત 5મો વિભાગ બનાવ્યો. જ્યેષ્ઠ પુત્ર વિજિતાશ્વને વચલો પ્રાંત આપ્યો.
4 દિશાઓના 4 વિભાગ 4 પુત્રોને વહેંચી આપ્યા. તેમના નામ છે ધૂમ્રકેશ, હરિશ્વ, દ્રમિડ અને ભૃગ. પૃથુ રાજાનો વાનપ્રસ્થાશ્રમ. ત્યારબાદ રાજા પૃથુ રેખાનસ ધર્મ એટલે વાનપ્રસ્થાશ્રમના ધર્મનું પાલન કરવા હિમાલયમાં અલકનંદાજીના કિનારે ગયા. પુરુષની સાથે તેનો પડછાયો જાય તેમ પૃથુ મહારાજની સાથે તેમના પત્ની પણ ગયા. આવો ચક્રવર્તી રાજા પત્નીને સાથે લઈ એકલો હિમાલય તરફ ચાલ્યો. એક નોકર પણ સાથે રાખ્યો નહીં, કારણ કે તપસ્વી શબ્દની વ્યાખ્યા છે કે સ્વામી પણ પોતે ને સેવક પણ પોતે. ત્યાં રાજા પૃથુએ કેટલાક પખવાડિયા સુધી કેવળ કંદમૂળનું ભક્ષણ કરીને તપ કર્યું. પછી કેટલાક પખવાડિયા અલકનંદા નદીનું જળ પીને તપ કર્યું. પછી કેટલાક પખવાડિયા વાયુ ભક્ષણ કરીને તપ કર્યું. ઉનાળામાં રાજા પૃથુ પંચાગ્નિનું સેવન કરતા, તેમની 4 બાજુ 4 ધૂણીઓ સળગાવતા અને ઉનાળામાં મધ્યાહન કાળમાં 5મા અગ્નિ સૂર્યનારાયણ માથા ઉપર હોય. શિયાળામાં કડકડતી ઠંડીમાં કંઠ સુધી જળ રહે એમ નદીમાં ઊભા રહેતા. મહારાજા ખુલ્લી પૃથ્વી પર શયન કરતા. વાણીને વશમાં રાખી આ પ્રમાણે પૃથુરાજાએ લાંબો સમય તપ કર્યું. પૃથુરાજાનો દેહ ત્યાગ. એક દિવસ રાજા પૃથુ તેમના પ્રાણોનો નિરોધ કરી તેમને ઉપર લઈ આવ્યા. બ્રહ્મરંધ્રને ખુલ્લું કરી વાયુને બહાર કાઢ્યો. ત્યારે મહારાણી અર્ચીને ભ્રાંતિ થઈ કે મહારાજા સમાધિમાં બેઠા છે, પણ સ્વર્ગના ઉતાવળિયા દેવોએ દોંદોંભી વગાડી રાજા પૃથુનું પૃથ્વી પ્રયાણ જાહેર કર્યું. મહારાણી અર્ચીએ ધૈર્ય ધારણ કરી જંગલમાંથી લાકડા એકઠા કર્યા. રાજર્ષિ માટે ચિતા નિર્માણ કરી અલકનંદાના વિશાળ જળથી એમને સ્નાન કરાવ્યું. પૃથુનું શરીર ચિતા ઉપર પધરાવી પરિક્રમા કરી અગ્નિ સંસ્કાર કર્યા. મહારાણી અર્ચીએ ચિતા પહોળી બનાવી હતી, કારણ કે તેમને પણ ચિતા ઉપર શયન કરવું હતું. તેમણે મનમાં નિર્ધાર કર્યો હતો કે જેમની સાથે મેં કામશૈયા પર શયન કર્યું એમની જ સાથે ચિતા ઉપર શયન કરવાનો મારો અધિકાર છે. આમ મહારાણી અર્ચી પણ ચિતા પર પોઢી ગયા. બંનેએ સહગમન કર્યું. સ્વર્ગની દેવાંગનાઓએ ધન્યવાદ આપ્યા અને કહ્યું, ધન્ય છે મહારાણી અર્ચીને. પૃથુ ચરિત્રના પાઠનું ફળ. હવે ધ્યાન આપજો અહીં ફળમાં. પૃથુ રાજાના આ ચરિત્રનો જે નિરંતર પાઠ કરે તે બ્રહ્મ વર્ચસ્વી થાય. ક્ષત્રિય પાઠ કરે તો એને રાજ્ય મળે, વૈશ્યને ધન પ્રાપ્તિ થાય અને શૂદ્રને સદગતિ અવશ્ય પ્રાપ્ત થાય. કોઈ મનોરથ સિદ્ધ કરવો હોય તો આ ચરિત્રનો 3 વખત લાગલગાટ અર્થના અનુસંધાન સાથે અવશ્ય પાઠ કરવો. તેમ કરવાથી પ્રજાહીનને સુપુત્ર પ્રાપ્ત થશે, નિર્ધનને ધન મળશે, અપયશ હોય તેને સુયશ પ્રાપ્ત થશે, મૂર્ખ પંડિત થશે. જો કોઈ રાજા યુદ્ધ કરવા નીકળ્યો હોય અને આ પૃથુ ચરિત્રનો પાઠ કરે તો અવશ્ય એને વિજય પ્રાપ્ત થાય. જે નિરંતર નિષ્કામ ભાવથી રાજા પૃથુ ચરિત્રના 11 અધ્યાયનો પાઠ કરે તેને ભગવાનના ચરણારવિંદની પ્રેમ લક્ષણા ભક્તિ અવશ્ય પ્રાપ્ત થાય. આ પ્રમાણે ચતુર્થ સ્કંદનું 11 અધ્યાયનું 3જું કામ પ્રકરણ અહીં વિરમે છે. આ રીતે આપણે પણ પૃથુરાજાના ચરિત્રનું ભાવ દર્શન કર્યું. આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. સંતાન સુખ આપનારી પુત્રદા એકાદશી પોષ સુદ 11ની આજે આપણે પુષ્ટિ માર્ગીય અને મર્યાદા માર્ગીય બંને ભાવના જોઈશું અને તેનો પ્રસંગ પણ જોઈશું. સૌપ્રથમ પુષ્ટિ માર્ગીય ભાવના જોઈએ તો તેમાં અષ્ટસખા કુંભનદાસ અને તેમના સ્ત્રી શ્રી મહાપ્રભુજીને શરણે ગયા. તે વખતે કુંભનદાસના ધર્મપત્નીએ શ્રી મહાપ્રભુજી પાસે પુત્ર પ્રાપ્તિનો વર માંગ્યો. આ દિવસ પોષ સુદ એકાદશીનો હતો. શ્રી મહાપ્રભુજીએ 7 પુત્રોનું વરદાન આપ્યું. તેથી યોગ્ય સમયે કુંભનદાસને 7 પુત્રો થયા, જે મહાન ભગવત ભક્તો હતા. એક સમયે શ્રી ગુસાઈજી કુંભનદાસજીને ત્યાં પધારે છે અને તેમને કેટલા પુત્રો છે તેમ પૂછે છે. જવાબમાં કુંભનદાસ પોતાને 7 પુત્રો હોવા છતાં તેમને 1.5 જ પુત્ર છે
એમ જણાવે છે. શ્રી ગુસાઈજીએ કારણ પૂછ્યું ત્યારે તેમણે ખુલાસો કર્યો કે ગોપીજનોની ભાવના અનુસાર સંયોગ અને વિપ્રયોગાત્મકપણે સ્વરૂપ અને નામ સેવા કરે છે તે ચત્રભૂતદાસ તેમનો આખો પુત્ર છે. કૃષ્ણદાસ કેવળ તે સ્વરૂપની સેવા કરે છે, એટલે કે ગાયોની સેવા કરે છે, તે તેમનો અડધો પુત્ર છે. બાકીના 5 પુત્રો શ્રી આચાર્ય ચરણે જરાવે સેવા કરતા ન હોવાથી તેમને પુત્રો ગણી શકાય નહીં. આમ કુંભનદાસજીને 7 પુત્રો હોવા છતાં તેમને 1.5 પુત્રો જ છે તે ખુલાસો કર્યો. આ રીતે કુંભનદાસે ગોપીજનોના હાર્દિક નિગૂઢ ભાવને પ્રગટ કરી પોતાની મહા અલૌકિક જ્ઞાનાત્મક સ્થિતિને કીર્તનો દ્વારા જનહિત અર્થે પ્રગટ કરી છે. આ જ રીતે જેઠ વદની યોગીની એકાદશીએ ગોપીજનોનું ભાવાત્મક વર્ણન પોતાના પદ કીર્તનો દ્વારા વૈષ્ણવજનોના હિત અર્થે પ્રગટ કર્યું છે. આથી પણ અધિક તેમનો દૈવી સંપત્તિના લક્ષણ રૂપે અદેય દાન પણ અલૌકિક જ છે, જે તેમની વાર્તાના પ્રસંગમાંથી અને ભાદરવા માસના દાન એકાદશીના પદ કીર્તનોમાંથી સિદ્ધ થાય છે. આમ શ્રીનાથજી બાવાના કૃપાપાત્ર અષ્ટસખા કુંભનદાસના જીવન પ્રસંગ સાથે આ એકાદશીનું નામ જોડાયેલું છે અને તેની પુષ્ટિ માર્ગીય ભાવના પણ ગૂઢ છે. મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો પૂર્વ પુણ્યથી અને વિષ્ણુ ભક્તિથી જ પુત્ર પ્રાપ્તિ થાય છે એમ ભવિષ્ય પુરાણમાં રાજા યુધિષ્ઠિર પ્રતિ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. વળી પુમ નામના નરકમાંથી મુક્ત કરે તે પુત્ર. આ વચન અનુસાર આ એકાદશીના વ્રતથી પુત્ર પ્રાપ્તિ થઈ મનુષ્યની સદગતિ થાય છે. આ સર્વ સંતાપો દૂર કરી સંતાન સુખ આપનારા વ્રત હોવાથી પુત્રદા એકાદશીના નામે પ્રસિદ્ધ છે. વાલા વૈષ્ણવો, ભવિષ્યોત્તર પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મ્ય એ પોષ માસમાં શુક્લ પક્ષમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું, હે મારા પ્રિય રાજા, પોષ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી એ પુત્રદા એકાદશી કહેવાય છે. આ એકાદશી કરવાથી લોકોના પાપ ઓછા થાય છે. આ એકાદશી કરવાથી લોકોની ખ્યાતિ વધે છે અને જ્ઞાની બને છે. હવે આ કલ્યાણકારી એકાદશીનું મહાત્મ્ય સાંભળો. ભદ્રાવતી નામે નગરીમાં સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ સિવ્યા હતો. તેમને પુત્ર ન હોવાથી રાજા અને રાણી બહુ દુઃખી જીવન જીવતા હતા. તેઓ તેમનો મોટા ભાગનો સમય ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિતાવતા હતા. રાજા અને રાણીના આક્રંદ અને દુઃખી હોવાથી તેમના પૂર્વજો જે પાણીથી આહુતિ આપતા તે પાણી ગરમ થઈ જતું. તેમના પૂર્વજો પણ ચિંતા કરતા હતા કે રાજા સુકેતુમાન પછી તેમને આહુતિ આપનાર કોઈ નહીં હોય. પૂર્વજોનું આ દુઃખ જોઈને રાજા વધારે દુઃખી અને ચિંતિત બન્યા અને તેથી તેના મિત્રો, શુભેચ્છકો કે મંત્રીઓ સાથે વાતચીતમાં કે સંબંધો રાખવામાં કોઈ મજા કે આનંદ આવતો નહીં. દુઃખ અને નિરાશાથી વ્યથિત રાજા એવું વિચારવા લાગ્યો કે પુત્ર વગર માણસની જિંદગી નિરર્થક છે. આથી પુત્ર વગર દેવતાઓ, પૂર્વજો અને માનવ જાતના ઋણમાંથી મુક્ત થવું અશક્ય છે. વિષ્ણુની ભક્તિ અને પવિત્ર કાર્યો કર્યા વગર કોઈ પણ વ્યક્તિ પુત્ર, ધન કે જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. આ રીતે વિચારીને વ્યથિત અને દુઃખી રાજા પોતાના ઘોડા પર બેસીને છાનો માનો જંગલમાં નીકળી પડ્યો. સુકેતુમાન રાજા જ્યાં પશુ અને પ્રાણીઓ રહેતા હતા તે જંગલમાં પ્રવેશ્યો અને આરામ કરવા માટે જગ્યા શોધવા લાગ્યો. આ ગાઢ જંગલમાં રાજાએ વિવિધ વૃક્ષો જેવા કે વડ, પીપળો તેમજ જંગલી પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, જંગલી હાથીઓ, હરણો, જંગલી ડુક્કરો, વાંદરો, સાપ, ચિત્તા, સસલા વગેરે જોયા. રાજાએ આરામ કરવાને બદલે રાજા જંગલમાં ફરવા લાગ્યો. રાજા ઘુવડનો અવાજ અને વરુના ભયાનક અવાજથી ફડફડવા લાગ્યો. આ રીતે બધી બાજુ ફરતા ફરતા તે થાકી ગયો. બપોરનો સમય હતો અને રાજાને પાણીની તરસ લાગી. રાજાએ વિચાર્યું કે મેં પ્રાર્થના અને બલિદાન દ્વારા દેવતાઓની ભક્તિ કરી, મારા દીકરાઓ કરતા મારી પ્રજાને સારી રીતે રાખી, બ્રાહ્મણોને અન્ન અને દક્ષિણા આપવા છતાં આજે હું આ રીતે દુઃખનો માર્યો આમ ભટકી રહ્યો છું. આ જ વિચારમાં રાજા આમ તેમ ભટકવા લાગ્યો. એકાએક કમળથી ભરેલા માનસરોવર જેવા અત્યંત સુંદર સરોવર પર તેની નજર ગઈ. તે સરોવરના પાણીમાં પણ ઘણા હંસ,
ચક્રવાક અને કોયલોને ફરતી જોઈ. કેટલાક સાધુઓને સરોવરના કિનારે વેદના મંત્રોચ્ચાર કરતા જોઈને રાજા પોતાના ઘોડા પરથી ઉતરી દરેક સાધુને અલગ અલગ દંડવત પ્રણામ કર્યા. રાજાના આ વિવેક વિનયથી સાધુએ આનંદિત થઈ પૂછ્યું, અમે તારા પર પ્રસન્ન થયા છીએ, અમારી પાસે કંઈક આશીર્વાદ માંગ. રાજાએ કહ્યું, તમે બધા કોણ છો? તમે બધા આ સરોવર પર કેમ આવ્યા છો? અમે વિશ્વદેવો છીએ અને સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ, એમ જવાબ આપ્યો. આજે મંગલકારી પુત્રદા એકાદશી છે. જો આ દિવસે પુત્રની કામના કરી ઉપવાસ કરે તો તેને ચોક્કસ પુત્ર પ્રાપ્તિ થાય છે. રાજાએ કહ્યું, મેં પુત્રની પ્રાપ્તિ માટે આજ સુધી ઘણા વિધિ વિધાન કર્યા, પરંતુ મને સફળતા મળી નથી. તમે બધા જો મારાથી ખુશ થયા હોય તો મને સુંદર પુત્ર પ્રાપ્તિ માટે આશીર્વાદ આપો. સાધુએ જણાવ્યું કે આજે પુત્રદા એકાદશી છે. હે રાજા, આજે એકાદશીનું વ્રત કર અને પ્રભુની કૃપા તથા અમારા આશીર્વાદથી તને ચોક્કસ સંતાનની પ્રાપ્તિ થશે. આ પછી રાજાએ સાધુઓની સૂચના પ્રમાણે આ મંગલકારી પુત્રદા એકાદશી કરી. બીજે દિવસે તેણે ઉપવાસ છોડ્યો અને સાધુઓને વારંવાર પ્રણામ કરી પોતાના રાજમહેલમાં પરત આવ્યું. યોગ્ય સમયે રાણી સેવ્યા ગર્ભવતી બની. સાધુઓના આશીર્વાદથી અને પુત્રદા એકાદશીના વ્રતની પવિત્ર ફલશ્રુતિ રૂપે રાજાને એક પ્રતિભાશાળી અને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. આ પછી રાજાએ સુખેથી શાસન કર્યું અને તેના પૂર્વજોને પણ સંતોષ થયો. શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, આ પુત્રદા એકાદશી કરવાથી કોઈને પણ પુત્રની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગનું સુખ મળે છે. જે કોઈ આ એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે કે ગાય તો તેને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. આ રીતે અહીં પુષ્ટિ અને મર્યાદા ભાવના દર્શાવી છે. વાલા વૈષ્ણવો, આ પુત્રદા એકાદશીનો સત્સંગ આપણે આવતીકાલે ખૂબ જ વિસ્તારથી અને એક નવા જ રૂપમાં કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.